નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટીઆર ગૌરવ ચૌહાણના યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વાત કરવાનું છે યુડાયસમાં જીપી એન્ટ્રી જનરલ પ્રોફાઇલમાં એડિટ કરી અને આધાર કાર્ડ પ્રમાણે નામમાં ચેન્જ કરવું. જ્યારે બી આપણે આધાર કાર્ડની એન્ટ્રી કરીએ છીએ જે નામ મુજબ ખોટી હોય કાં તો આધાર કાર્ડમાં અને જીઆર રજિસ્ટરમાં ચેન્જીસ હોય તો આ રીતનો મેસેજ આવે છે, નો આધાર ફાઉન્ડ. તો તેની માટે આપણે જીપી પ્રોફાઇલમાં સેટિંગ કરવાનું છે. આપ અહીંયા જોઈ શકો છો કે અહીંયા સબમિટ અમે ક્લિક કર્યું, ત્યારબાદ કન્ફર્મ, પછી નો આધાર ફાઉન્ડ આવે છે. તો આપણે શું કરવાનું છે, જનરલ પ્રોફાઇલ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ જનરલ પ્રોફાઇલ ઓપન થઈ જશે અને ત્યાં આપણે બર્થ ડેટ, જેન્ડર અને નેમમાં જ્યાં સુધારો કરવાનો છે ત્યાં આપણે કરી શકીએ. સ્ટુડન્ટ નેમ એઝ પર ફૂલ રેકોર્ડ અને મેલ, ગાર્ડિયન નેમ, પછી ડુ યુ વોન્ટ ટુ ચેન્જ આધાર ડિટેલ્સ, એના પર ક્લિક કરી આધાર નંબર ઓફ સ્ટુડન્ટ આપણે આધાર નંબર લખીશું. સ્ટુડન્ટની આધાર ડિટેલ્સ આપણે ફિલ કરીશું, આધાર કાર્ડ નંબર, જેમાં કોઈ પણ સ્પેસ મૂકવાની નથી. જ્યારે આપ જોઈ શકશો આધાર કાર્ડ મુજબ ખરું હશે તો રાઈટ આવી જશે અને આપણે એને સેવ પર ક્લિક કરીશું. ત્યારબાદ એક હજુ વિગત બતાવે છે ખાલી જે આપણે ફિલ કરવાની છે, નેમ એઝ પર આધાર કાર્ડ. તો નામ આધાર કાર્ડ મુજબ જે છે તે લખી દઈશું. જ્યારે બી તમે સેવ ઓપ્શન ક્લિક કરશો તો ત્યાં જે ઓપ્શન જરૂરી છે, ડેટા ફિલિંગ રિક્વાયર્ડ છે, ત્યાં રેડ કલરમાં ઇન્ડિકેશન આપી દેશે અને એ ડેટા આપણે ફિલઅપ કરવાનો છે. ત્યારબાદ આપણે સેવ કરીશું. જનરલ પ્રોફાઇલ અપડેટેડ સક્સેસફુલી આવશે. ત્યારબાદ ફરી આપણે અપર મોડ્યુલ પર ક્લિક કરશું. અપર મોડ્યુલ પર પોતાનો ક્લાસ અને સેક્શન. ત્યારબાદ જે બાળકનું જીપી પ્રોફાઇલમાં જનરલ પ્રોફાઇલમાં સુધારો કર્યો છે તે બાળકનું નામ આપણે અપર આઈડી માટે સિલેક્ટ કરીશું. જનરેટ પર ક્લિક કરી ત્યાં એની ડિટેલ્સ આપણે ફિલ કરીશું. તેના વાલીનું નામ, તેની સાથે તેનો સંબંધ એટલે સિલેક્ટ કરીશું ફાધર અને પ્રૂફમાં આપણે સિલેક્ટ કરીશું આધાર કાર્ડ અને આધાર કાર્ડનો નંબર. સ્પેલિંગમાં મિસ્ટેક ના થાય તે ખાસ ધ્યાન રાખીશું. આધાર કાર્ડનો નંબર, વાલીનો, એ બી ધ્યાનપૂર્વક લખીશું. અને ત્યારબાદ જે પ્રોસેસ છે કે સ્થળમાં ખરેડી, તમારે શાળાનું નામ, જે આપણી શાળાનું નામ હોય તે, ડેટ, જે પણ ડેટ હોય તે, અને સબમિટ પર ક્લિક કરી કન્ફર્મ. આપનું આધાર અપર આઈડી સબમિટ થઈને જનરેટ થવા માટે એપ્લિકેશન પહોંચી જશે. આ રીતે જનરલ પ્રોફાઇલમાં સેટિંગ ચેન્જ કરી અને અપર આઈડી ક્રિએટ કરી શકાય છે. આપ જોઈ શકો છો જેના અપર આઈડી આવી ગયા છે બાળકોના,
ત્યાં અપર આઈડી જનરેટેડ અને આ રીતના લખાઈ જશે અપર આઈડી 12 ડિજિટનું. જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ TR ગૌરવ ચૌહાણને સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકનને બી પ્રેસ કરજો જેથી આપને વિડીયોની અપડેટ સૌપ્રથમ મળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.